મિત્રોને ક્યાંય ને ક્યાંય માવઠાની જે આપણે શક્યતા હોય ને માવઠું છે એની ચિંતા સતાવતી હોય છે. પણ અત્યારે માવઠાને લઈને કોઈ ચિંતા કરવાની જરૂર નથી, કેમ કે હાલમાં કોઈ માવઠું થવાની સંભાવનાઓ અમને દેખાતી નથી નજીકના સમયની અંદર. કેમ કે અત્યારે અનેક જે શિયાળુ પાક છે એ અત્યારે હાર્વેસ્ટિંગ ઉપર આવી ગયા છે, ને અત્યારે જો માવઠું થાય તો પછી આપણે તમામ પ્રકારની નુકસાની છે આવતી હોય છે. એટલે એને લઈને કોઈ ચિંતાનું કારણ નથી. હમણાં માવઠું થવાનું નથી. બીજા નંબરની અંદર હા એક ચોક્કસ વાત છે કે પવનની જે ઝડપ હોય એમાં ઘણી વખત ફેરફારો થતા હોય છે. તો એ ફેરફારોની શક્યતાઓ છે. પવનની ઝડપ આમ તો અત્યારે નોર્મલ ચાલી રહી છે. આપણે ગઈકાલે પણ વિડીયો મૂકીને એની માહિતી આપી હતી કે પવનની ઝડપ અત્યારે નોર્મલ ચાલી રહી છે. અત્યારે કોઈ પિયત આપવું હોય તો આપી શકે છે, પણ 11 ફેબ્રુઆરી 2026 થી પવનની ઝડપમાં વધારો થઈ શકે છે. અત્યારે નોર્મલ જે આપણે 10 થી 12 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ચાલી રહ્યો છે એની જગ્યાએ 11 તારીખથી જે પવનની ઝડપ વધશે તો એ લગભગ 15 થી લઈને 18 ના અમુક વિસ્તારમાં 20 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. એમાં જે ગસ્ટિંગ હોય છે, જે ઝટકાના પવન હોય છે, 20 કરતા પણ વધુ નોંધાઈ શકે છે. એટલે એ જે 11, 12, 13 અને 14 એમ 4 દિવસ સુધી, કદાચ વધીને અમુક વિસ્તારમાં 15 તારીખ સુધી, એટલે 5 દિવસ સુધી, 4-5 દિવસ સુધી પવનની ઝડપ વધવાની શક્યતાઓ છે. એટલે આપણે જે પણ ખેતી કામ કરતા હોય, ખાસ કરીને પિયત આપવાનું હોય તો એમાં ધ્યાન રાખવાનું છે, જેથી કરીને આપણે ક્યાંય આપણું જે પાક છે એમાં નુકસાની ન આવે.